સીધો 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 આમ જોઈ લો. તો મિત્રો અત્યારે ગલુડિયાને લેવા માટે મ્યુનિસિપલની ગાડી આવી હતી, આમાં લઈ ગયા. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે સવારના પોરમાં જ આજે મંથનભાઈને સ્કૂલે રજા છે, કારણ કે કેમ એટલા બધા દિનની રજા? કેમ કે મારે હે ને એન્યુઅલ ફંક્શન હે ને એટલે એન્યુઅલ ફંક્શન મુજીઓ નથી એટલે નકર હે ને આજે ખાલી એક્ઝામ હતી ને, એક્ઝામમાં એ કઈ કરાવવાનું નહોતા. પેલા એક્ઝામ ભરી સીધું અમારે બીજા ક્લાસમાં વહી જવાનું, જે રહ્યા હોય એ ડાન્સ કરે ને અમારે બેઠું રહેવાનું હોય. મેડમ મોબાઈલ જોતા હોય. ઓ એક્સપોઝ સ્કૂલના કિસ્સા એક્સપોઝ કરે છે. અને સવારનો પૂરનો વ્યૂ આવો કંઈક છે. હજી સુરજ દાદા ઉગ્યા જ છે. જો મસ્ત મજાના જો સૂરજ દાદા પ્રગટ થયા છે દાતાર પર્વતની પાછળથી. વિશાખા દીદી, આ શું સવારના પૂરમાં બધી શાકભાજી ટિફિનની તૈયારી ચાલુ લાગે છે? ટિફિનની તે ના તો બપોરની રસોઈ બનાવી નાખી ભેગી. કચરો સાફ કરે છે વિશાખા દીદી સવારના પૂરમાં. બટેટાનું શાક ને રોટલી. બરાબર છે. અને જો કાલે ચોરાફરી ખાવી હતી, આજે ચોરાફરી ખાવી. મંથન, સવારના પૂરમાં ગેમ્સ કઈ રમે છો? આ કઈ છે? રૂબલોક્સ. અને અહીંયા વિશાખા દીદી સાફ સફાઈ આવી રહ્યા છે નળી બળી લઈને. હું વિશુ દીદી આજ કેમ આટલું બધું સાફ સફાઈ ઉપર છો? આજે આખો પ્લેટફોર્મ ધોવે છે વિશાખા દીદી. કहीं ને હુઈ જા, એ હુઈ જા, તારે આવવાનું જ નથી મારે ભેગું ગામમાં, સમજી ગયા? એ હુઈ જા, ઉભો જ નથી આવવા દઉં જો તને. હા, હું પાટીઓ લઈને આ મોઈ પોહો તું એ બેટા. આ હું આમાં ખોજો લખ્યું, ગોજો કે ખોજો? હે ગોજો, આમાં તો ખોજો લખ્યું. ઓ જે ઓ એટલે શું થાય? ખોજો. તો મિત્રો અત્યારે આપણે કૂતરાને બિસ્કિટ નાખવા જઈએ છીએ. ઓય સીધો 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 આમ જોઈ લો, આમ જો કેવી રીતના લીપમાં બેઠો છે. તો મિત્રો આપણે ગલુડિયાના બિસ્કિટ નહીં ખાય, નાના નાના ખાઈ છે. કેટલી વાર કીધું હાલ ગલુડિયાના જો કૂતરાઓના બિસ્કિટ નહીં ખાસ. હવે ખાઈ છે આ બાબુ, ખાઈ છે નાનકડું. તો મિત્રો આપણે આને ખવડાવ્યા બિસ્કિટ. તો મિત્રો અત્યારે જે ગામમાં કામ હતું તે બધું પતાવી નાખ્યું છે. તો મિત્રો અત્યારે જે નીચે તમને કાલે દેખાડ્યું હતું પણ બચ્ચું કૂતરાનું મરી ગયેલું પડ્યું છે જો આ એરિયો, પણ હજી લગીન કોઈ ફોન નથી કર્યો. એટલે અત્યારે આપણે મ્યુનિસિપલમાં ફોન કર્યો કે બચ્ચું મરી ગયું છે. આપણો જીવ બરે ને ખાલી ખોટો જોઈ જોઈને, તે માટે તમને ગાડી આવશે. આવી ઠંડીમાં પંખા ન હોય મારા ભાઈ, પંખા ન હોય, સમજી જા. માણા હતા માણા, માણા હતા માણા. ઓહો ઓહો. તો મિત્રો અત્યારે આપણે મોબાઈલ ફટાફટ કટક કલિયા કટક 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 કલિયા કટક કટક. તો મિત્રો અત્યારે ગલુડિયાને લેવા માટે મ્યુનિસિપલની ગાડી આવી હતી, આમાં લઈ ગયા. અને જો અહીંયા બધા ડોગેશભાઈ, અહીંયા બધા ડોગેશભાઈ જો વાહ દોડેશ. જો ઓલું આપણે કાલે ઓલું ગલુડિયું નતું મરી ગયું, એવા બે હતા બોલ. બીજું એક મોટું કૂતરું હતું છે પણ ઈ ઓલું બીજું કારું એની યાર નતું ફરતું મોટું, બીજી કાળી કૂતરીનું. હા ઈ છે. એ તો ખબર જ નથી કે બે હે. કઈ જગ્યાએ હતી? આ સાઈડ રાખ્યું હતું. શું વિશાખા દીદી મોતીનું ઉપર આજે આ નીચે દેખાતું નથી ને એટલે ઉપર પડદો ખોલ નાખો. હા એ પડદો ખોલ નાખો. આ બાળક મોબાઈલ જોવે છે, આખો દિવસ મોબાઈલ જોવે છે. ગેમ્સ રૂબલોક્સ, બંનેની ફેવરેટ ગેમ છે રૂબલોક્સ. અત્યારે ધૂપ દેવા આવ્યા છે. શું કે મંથન? 28 તારીખ સુધીમાં સ્કૂલ ન જવાનું. એન્યુઅલ ફંક્શન છે. મુનિયા બધાને ડાન્સ કરાવે ને અમને ક્લાસમાં બેહાડી રાખે અને અમને કઈ કરાવે નહીં પાછા. કઈ કરાવે નહીં? ના, એમને બેઠા હોય ને મેડમ મોબાઈલ જોતા હોય અને વાતો કરતા હોય. જોયું ને મિત્રો તમે કે તેની દુઃખદ વ્યથા એ સંભળાવે છે આપને.
રહેવા જેવું હતું પણ ન રહેવા દીધું. રજા મળે ને. તો મિત્રો અત્યારે જો બાસ્કેટ દૂધની બાસ્કેટની અંદર કૂતરું છે. તો મિત્રો અત્યારે અમે ગામમાં ગયા હતા. જો મંથનનાથમાં આટલો બધો સામાન છે. પેટીસ લાવ્યા અને દૂધ લાવ્યા, જેમ કે દરરોજનું દૂધ લેવાનું હોય તેમ. જો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો. જો તમને બ્લોગ ન પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.